ઘરના કેમ કોઈ સાંભળતા નથી? ઘરના બધા મરી ગયા કે શું? તો દીકરા કચરા પેટી વાળો આવ્યો જોતો. જેઠાલાલના બીજા લગ્ન ચાલુ છે, હું જોઉં છું. મામા જો બીજે પાછળથી આવે છે. ગયો છે. એ લોહીનો નતો સબનો યાતો લાગણીની હતી યારી દોસ્તી નામે હમગાદારી ભાઈબંધી અમારી. કેમ છે દોસ્તર મજામાં? હા મજામાં. તું મજામાં? હા. ખાવા ખાધું? હા ખાધું. તું એ ખાધું? હા મેં ખાધું. આ તારો ફોન છે? હા. અલા તારા વાઈફાઈનો પાસવર્ડ આપ ને. તમે તમારું નેટ વાપરો એમ કેમ કહે છે દોસ્તર? અરે હું એમ નથી કહેતો, મારા વાઈફાઈનો પાસવર્ડ છે કે તમે તમારું નેટ વાપરો. ઓહો આભાર. હું હવે ચાલુ હો. હા. આ નેટ પૂરું થાય ને કોઈ માંગવા આવે. આ મોબાઈલ એ તો ડાટ વાળ્યો છે. એ ગયો છે. એ કોઈ ચા બનાવી દો, કેમ કોઈ સાંભળતા નથી? એ દૂધ લઈ લો. દૂધ તાજી ભેંસનું તાજું દૂધ લઈ લો. દૂધ ક્યાં તો દીકરા દૂધ લઈ લેતો. તારા બાપાને ચા પીવી છે. અલ્યા જો તો ખરા, આ તું શું લઈને આવ્યો? આ કચરા પેટી છે, જા ઘરેથી કઈ કચરો લઈને આવ. બોરે એક વાત કહું, મેં એક નવી ચેનલ બનાવી છે, તેનું નામ છે દૂધી દૂધવાળા. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજે, બહુ મજા આવશે. બહુ હવે તો બધા ચેનલો બનાવે છે. આ મોબાઈલ તો ડાટ વાળો. એ જો તો બેટા આગળ તો કોઈ નથી. આ મોબાઈલ તો ડાટ વાળો છે. બેટામાં કાંઈ આવતું નથી. દેખજે. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. હે તો બેટા પાવર બેંક મંગાવી લે. લાઈટ ના હોય તો કામ આવે હો. લ્યો આ ઘરડે ગડબડે પણ મોબાઈલ મૂકતા જ નથી. આ મોબાઈલ એ તો ડાટ વાળ્યો છે. આલ્યો ચા. એ ગયો છે. આ ચામાં આટલા બદલે મીઠું નાખી દીધું, એટલે તું પી ગયો, તને ખબર જ ન પડી. એ ગયો છે તો જીતી ગયા. હે ચાનું શું કહેતા હતા? એ કાઈ નહીં, આ મોબાઈલ તો ડાટ વાળ્યું છે. હેલો. હે શું વાત કરો છો? મોટા બાપા વયા ગયા. અરે મોટા બાપા વયા ગયા. 70 વર્ષના તો થયા હતા. અમારો વાંધો ના હોય. અરે મારા નહીં, તારા. હે મારા સાવના બાળ. હા 72 વર્ષનું બાળ મરણ. હાલો હા બસ પહોંચે. આપણે ક્યારે જ આવજો. અરે આટલા બધા ડિસ્કો. હા બસ પહોંચો. હેલો યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? આ બધા ફોનમાં બોમના મને મૂકીને જતા રહ્યા. અરે હાલીને આપવું પડશે એવું લાગે છે. અરે મોબાઈલ તો ડાટ વાળ્યો છે. અરે ચિત્રગુપ્તની જગ્યાએ તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા ક્યાંય જ મળતા જ નથી. હા? મોબાઈલ તો ડાટ વાળ્યો છે. મોબાઈલ આજના સમયનું અસરકારક સાધન છે. મોબાઈલ આપણી આંખોને ખરાબ કરે છે. મોબાઈલ આપણા મગજ ઉપર હાનિકારક છે. જેથી મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. જય હિન્દ.